માંગો ગુરુજી. હા, આ ભૂમિની અંદર રણુજા જેવું અને ત્યાં તમારી રાજધાની સ્થાપિત કરો.
મહારાજા અત્યારે પ્રજાના પૂરે કામ કર્યા. અરે પ્રધાનજી, રાજમાંથી સારા એવા ગોરદેવને બોલો. આજે પ્રધાન બોલાવે ગોરદેવ આવજો રે. આવજો રાજાને દરબાર, આવજો રાજાને દરબાર. ભગવાન બોલાવે ગોરદેવ આવજો રે. શ્રીજી આજ પ્રધાન બોલાવે ગુરુદેવ આવ્યા રે. એ આવ્યા રાજાને દરબાર, આવ્યા રાજાને દરબાર. પ્રધાન બોલાવે ગુરુદેવ આવ્યા રે. હાલો 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 રાજા મહારાજ અત્યારે બોલાવવાનું કારણ અરે પંડિતજી, તમારે ટકોને શ્રીફળ લઈને જવાનું છે પંડિતજી. હા કહો મહારાજ, કઈ જગ્યાએ શ્રીફળ લઈને જવાનું છે? અરે પંડિતજી, પોખરણગઢની અંદર. હા, અને જો એ શ્રીફળ ના સ્વીકારે તો? અરે એ શ્રીફળ ના સ્વીકારે તો એની પાછળ બે હત્યા મૂકજો. ઈ કઈ બે હત્યા? પહેલી હત્યા સોઢા રાજાની, બીજી હત્યા નેતલની. હા, જો આ શ્રીફળ પોખરણગઢની અંદર ન સ્વીકારે તો પહેલી હત્યા સોઢા રાજાની, બીજી હત્યા નેતલબેની, અને મહારાજ આ ત્રીજી હત્યા બ્રાહ્મણની હશે. બહુ સારું ગુરુદેવ. એ જી આધાર કે ઉમંગ ગુરુદેવ હાલો હાલો હાલો
હર 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 હલો સવિષ્ટ કલ્યાણ સવિષ્ટ કલ્યાણ રાજા અજમલને ઘણી કમા પધારો ગોરદેવ પધારો. હા કહો ગોરદેવ, આપના આવવાનું કારણ? હા ઉમરકોટ થી આવું છું. હા, સોઢા રાજાની પુત્રી એમનું રૂપિયોને શ્રીફળ લઈને આવ્યો છું અને એ આપના પુત્ર રામદેવ સાથે સ્વીકારવાનું છે. નહીં નહીં ગોરદેવ, તમારી દીકરી ક્યાં અને મારો પુત્ર રામદેવ ક્યાં? અરે શ્રીફળ કદી નહીં સ્વીકારાય. અરે રાજા અજમલ, જો શ્રીફળ તમે નહીં સ્વીકારો તો પેલી હત્યા સોઢા રાજાની, બીજી હત્યા નેતલદેની અને ત્રીજી હત્યા બ્રાહ્મણ અહીં કરીને જશે. અરે પિતાશ્રી, બાડી નથી, બોબડી નથી, એ તો રાણી રૂક્ષ્મણીનો અવતાર છે, તો એ શ્રીફળ સ્વીકારી લ્યો. તો જેવી તમારી મરજી. એ સોનેરી નાળિયેર જીલો રામદેવ વીર, સોનેરી નાળિયેર જીલો રે. એ સોનેરી નાળિયેર જીલો રામદેવ વીર, સોનેરી નાળિયેર જીલો રે. પંડિતજી લાવે એ મજીલો વીરા રામદેવ, પંડિતજી લાવે એ મજીલો રે. એ પંડિતજી લાવે એ મજીલો વીરા રામદેવ, મજીલો રે. સોનેરી નાળિયેર જીલો વીરા રામદેવ, સોનેરી નાળિયેર જીલો રે. હા સોનેરી નાળિયેર જીલાઈ જશે. કોઈ કામ હોય તો કહો, નહીતર પંડિત જાય. હવે મંડપ મુહૂર્ત અને જાન કેદી લઈને આવવાનું એ કહેતા જવાનું.
હા, જાનનું મુહૂર્ત સાતમની સોમવાર આવે છે, તો વેલાસર જાન લઈને પધારજો. બહુ સારું. અરે પિતાશ્રી, હા રામદેવ. દેશ લખી પ્રદેશ લખી, કંકોત્રી તો બેન સગુણાને કેમ નથી લખી? હા વીરા, કંકોત્રી તો બેન સગુણાને નથી લખી, કેમ કે 20 વર્ષથી આપણે પટિયારો હારે વેર હાલ્યું આવે છે, તો દીકરીને આવવા દે, કદાચ ન આવવા દે તો આને પંથ લાંબો છે, કંકોત્રી પોગે એમ નથી. અરે પિતાશ્રી, રતનાને બોલાવી અને કંકોત્રી લઈને હું મોકલું છું એને. બહુ સારું. એ આજે રામ દેવ બોલાવે રતના, આવજો રે આજ. આજ રામ દેવ બોલાવે રતના, આવજો રે આજ. એ આવજો આપણા મેલ, આવજો ચંદન ચોકને મેદાન, રામ દેવ બોલાવે રતના, આવજો રે આજ. હે આજે રામ દેવ બોલાવે રત્નવીરા, આવજો રે આજે. હાલ હાલ અરે વીરા, પંથ લાંબો છે અને વરધુ ટૂંકી છે, તો બેન સગુણાની કંકોત્રી લઈને તારે જવાનું છે વીરા. ભલે વીરા, જ્યારે મને સંકટ પડે ત્યારે મારે હાજર રહેવું પડશે વીરા. હા મારા વીરા રત્ના, જ્યારે તને સંકટ પડે ને ત્યારે તારો વીરો હાજરો છે વીરા. જોજે હો વીરા, આ વીરા રત્નાને ભૂલી ના જતો વીરા. ના મારા વીરા, જ્યારે તને સંકટ પડે ને ત્યારે મને યાદ કરજે, હાજર રહે. અમુક આ સુધીમાં હું મારી શાન તૈયાર કરીને આવું છું વીરા. હા મારા વીરા રત્ના, તો લે બેન સગુણાની કંકોત્રી લખી આપું અને લઈને રવાના થાવ ભાઈ.
આજ રામા દેવ કંકોતરી લખતા રે આજ લીધા રે હસ્તજારતના રામ રે રે આજ આજ રામ દે કહે ને રત્ના સાંભળો રે આજ કેસરિયા કાગળ હરીના હાથમાં રે આજ અને દેજે મારા પેલી બાને હાથ રત્ના વીરા આજ કેસરિયો કાગળ હરીના હાથમાં રે યાદ આજ સાસરીએ પરણે રે બેની તારો વીરો રે આજ આજ સાસરીએ પરણે રે બેની તારો દેરીડો રે આજ હાલે પિયરિયામાં પરણા પાડી જાયો વીર બેલી મારા ઓહ બેલી મારા યાદ હસરી ઓ કાગળ હરીના હાથમાં રે યાદ એ આજે વિસ વર સુનાવાણા વીતી ગયા રે યાદ આગરા આજે વિસ વર સુનાવાણા વીત્યા રે યાદ એ નથી જોયા બેની બાના મુખ વીરા મારા આજ 20 વર્ષના વાણા વીતી ગયા રે આજ 20 વર્ષના વાણા વીતી ગયા રે આજ આજ ઠોકી રે વતુને પાતળા આવે રે આજ આલે વેલ રાયાઓ મારી બેન બેની મારા આજ કેસરિયા અગોળા રે હરીના હાથમાં